ક્યારેય એવું વિચાર્યું છે કે આપણી દુનિયામાં એકતા અને વિભાજન પાછળ કઈ શક્તિઓ કામ કરી રહી છે? આજે આપણે એક ખૂબ જ ઊંડા ઉપદેશનું વિશ્લેષણ કરીશું. એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે ભેગા કરવાની એક દૈવી શક્તિ અને વિખેરી નાખવાની એક વિરોધી શક્તિ વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. આખા ઉપદેશનો સાર, એનો નિચોડ બસ આ એક વાક્યમાં આવી જાય છે. વિચાર એકદમ સ્પષ્ટ છે. દૈવી કાર્ય હંમેશા જોડવાનું, એક કરવાનું હોય છે, અને એની સામે જે પણ શક્તિ છે એનું કામ હંમેશા તોડવાનું, ભાગલા પાડવાનું હોય છે. તો આપણે આ સમગ્ર વિષયને 5 મુખ્ય ભાગમાં સમજીશું. શરૂઆત કરીશું પરમેશ્વરના મૂળ સ્વભાવથી અને પછી ધીમે ધીમે આગળ વધીને એ જોઈશું કે આ એકતાનો અંતિમ ધ્યેય શું છે. ચાલો તો સૌથી પહેલા મુદ્દા પર જઈએ. આ ઉપદેશનો પાયો એ વિચાર પર છે કે પરમેશ્વરનું મૂળ સ્વભાવ, એમનું હૃદય જ લોકોને અને વસ્તુઓને એકસાથે લાવવાનો છે, ભેગા કરવાનો છે. આ શબ્દ ઇકઠ્ઠા કરના આખા ઉપદેશનું કેન્દ્ર છે. અહીં એને માત્ર એક સામાન્ય ક્રિયા તરીકે નથી જોવામાં આવ્યો, પણ એક દૈવી ઉદ્દેશ્ય, એક મિશન તરીકે રજૂ કરવામાં આવ્યું છે. અને જુઓ, આ વાતને સાબિત કરવા માટે ઉપદેશમાં કેવા શક્તિશાળી ઉદાહરણો આપ્યા છે. લગ્ન જેવી પાયાની સંસ્થાથી લઈને ઈસુની પ્રાર્થના, ચર્ચની સ્થાપના અને છેક દુનિયાના અંત સુધી દરેક જગ્યાએ આ ભેગા કરવાનો સિદ્ધાંત કેન્દ્રમાં છે. હવે જ્યાં ભેગું કરવાની શક્તિ હોય ત્યાં એની વિરોધી શક્તિ પણ હોવાની જ, બરાબર ને? તો એકતાની આ કહાણીમાં વિલન કોણ છે? ઉપદેશ આપણને એ શક્તિનો પરિચય કરાવે છે જેનું કામ છે વિખેરી નાખવું. અહીં આપણે આખા ઉપદેશનો કેન્દ્રીય સંઘર્ષ એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. એક બાજુ છે ભેગું કરવું, જોડવું, બનાવવું, અને બીજી બાજુ છે વિખેરવું, ભાગલા પાડવા અને ભટકાવવું, જાણે બે વિરોધી શક્તિઓ વચ્ચેની એક મોટી લડાઈ ચાલી રહી હોય. અને આ જે રૂપક છે એ તો ખરેખર હૃદયને સ્પર્શી જાય એવું છે. એક માં પોતાના બચ્ચાઓને રક્ષણ આપવા ભેગા કરવા મથે છે. બસ એ જ તડપ, એ જ દુઃખ અહીં વિભાજન માટે વ્યક્ત થયું છે. આ બતાવે છે કે એકતા એ કેટલી ઊંડી ભાવના છે. તો સવાલ એ થાય કે આ બધી વાતો તો બરાબર, પણ વ્યવહારમાં, વાસ્તવિક જીવનમાં આ દૈવી એકતા કેવી રીતે દેખાય? આને સમજાવવા માટે ઉપદેશમાં એક ખૂબ જ સુંદર રૂપકનો ઉપયોગ થયો છે. ચર્ચ એટલે કે વિશ્વાસીઓનો સમુદાય, એક શરીર તરીકે. આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે. એકતાનો મતલબ એ નથી કે બધા એક સરખા થઈ જાય. જેમ શરીરમાં આંખ, કાન, હાથ, પગ બધા અલગ અલગ છે પણ એક જ શરીર માટે કામ કરે છે. બસ એ જ રીતે અલગ અલગ લોકો એકસાથે મળીને એક હેતુ માટે કામ કરે. શાસ્ત્ર પણ આ જ વાતને સમર્થન આપે છે. એ આપણને યાદ અપાવે છે કે ભલે આપણે ગમે તેટલા અલગ હોઈએ, આપણે એકબીજા સાથે જોડાયેલા છીએ. દરેક સભ્ય બીજા બધા માટે જરૂરી છે. ઓકે, તો આપણે સિદ્ધાંત તો સમજી લીધો, પણ હવે એને અમલમાં કેવી રીતે મૂકવાનો? જો એકતા એ ધ્યેય હોય તો ત્યાં સુધી પહોંચવાનો રસ્તો કયો છે? ચાલો જોઈએ ઉપદેશ શું કહે છે. ચાલો હવે આપણે એ વ્યવહારુ માર્ગો પર ધ્યાન આપીએ જે ઉપદેશમાં બતાવવામાં આવ્યા છે. કેવી રીતે લોકો મન અને વિચારમાં સંપૂર્ણપણે એક બની શકે છે. તો જો ઉપદેશ આપણને એકતા મેળવવા માટે આ 4 વ્યવહારુ પગલાંનો માર્ગ બતાવે છે. સૌથી પહેલાં એક સહિયારો પાયો, પછી વિશ્વાસપાત્ર નેતૃત્વ, સાથે મળીને પ્રાર્થના અને છેલ્લે એક મનના થવાનો પ્રયત્ન, એકદમ સ્પષ્ટ માર્ગદર્શન. પણ આ બધું કરવાનું શા માટે? આટલી મહેનતનો, આ એકતાનો અંતિમ હેતુ શું છે? ઉપદેશ આ ખૂબ જ મહત્વના સવાલનો જવાબ આપીને સમાપ્ત થાય છે. અહીં સ્પષ્ટ થાય છે કે એકતા માત્ર સમુદાયના પોતાના ફાયદા માટે નથી, એનાથી પણ મોટો હેતુ છે. એ દુનિયા માટે એક સાક્ષી છે, એક સંદેશ છે. જ્યારે લોકો એક થઈને શાંતિથી જીવે છે ત્યારે દુનિયા એ દૈવી મિશનને ઓળખી શકે છે. અને આ જ છે અંતિમ લક્ષ્ય. એક એવી સ્થિતિ જ્યાં કોઈ પારકું નથી, કોઈ અજાણું નથી, બધા એક જ પરિવારના સભ્યો છે. એકલતામાંથી એકતા તરફની આ સફર અહીં પૂરી થાય છે. તો આખા વિશ્લેષણ પછી એક સવાલ આપણા મનમાં રહી જાય છે. આજના સમયમાં જ્યાં ચારે બાજુ આપણને ભાગલા જ દેખાય છે, ત્યાં એક થવાનો, ભેગા થવાનો આ સંદેશ આપણા માટે શું માયને રાખે છે?
આ વિચારવા જેવો પ્રશ્ન છે